જય માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે અમારા નવા મિની બ્લોગમાં। તો આ છે હાર્દિકભાઈ, અને હાર્દિકભાઈ હવે કહે છે નાસ્તો લઈ આવો, તો ચાલો આપણે જઈએ નાસ્તો લેવા। તો આપણે હવે નાસ્તો લેવા પાણીપુરીની લારીએ પહોંચી ગયા છીએ। તો હવે આપણે ચાલ્યા જઈએ છીએ પાણીપુરીની લારી લે, અને ફાઇનલી આપણે પાણીપુરીની લારીએ પહોંચી ગયા છીએ મિત્રો। તો તમે જોઈ શકો છો પાણીપુરીની લારી છે, અને હવે હું જઈશ સિંગ લેવા। પાણીપુરીમાં નાખ્યા વગર તો મજા તો આવે નહીં, તો સિંગ વગર કેવી રીતે ભાવે, તો ચાલો આપણે સિંગ લઈએ। તો હું સિંગ લેવા દુકાને પહોંચી ગયો। ભાઈ કે શું લેવું છે? સિંગ મારે કીધું લેવી છે। તો મેં તો ભાઈ પાસે સિંગ માંગી, સિંગના પૈસા દીધા અને સિંગ લઈને વેતો થઈ ગયો। ભાઈ 10 રૂપિયા તો પાછા આપો। ભાઈ કે રે ઊભો રહે 2 મિનિટ। તો પછી 2 મિનિટમાં 10 રૂપિયા એમને પાછા આપ્યા, હું પાછો ચાલવા માંડ્યો। તો મેં પાણીપુરીના પૈસા આપ્યા અને પાણીપુરી લઈ લીધી છે। તો ફાઇનલી હું ચાલવા માંડ્યો છો પાણીપુરી લઈને। તો હું પાણીપુરી લઈને ચાલ્યો ગયો, તો સામે જોયું આંખલાનું ઝુંડ ઊભું હતું। કાંઈ વાંધો નહીં, બીક નથી લાગતી। હવે ફાઇનલી આપણે હાર્દિકભાઈની દુકાને પહોંચી ગયા છીએ। તો હાર્દિકભાઈ ચેક જતા હતા, એમના શેઠનું કંઈક કામ હતું, અને હું બૂટ કાઢીને ફાઇનલી દુકાનમાં એન્ટર થઈ ગયો છું। તો હું દુકાનમાં ગયો, આ હું કેમેરો તો ઊંધો કેમેરામેનને પકડી લીધો હતો। કંઈ વાંધો નહીં, સોરી મિત્રો। હા, તો હવે પાણીપુરી કાઢવાની તૈયારી થઈ ગઈ છે। હા, તો હવે પાણીપુરી મેં તમને દેખાડી દીધી છે। અને આ શું છે? આ તો હાર્દિકભાઈ કોફી પીવે, હરખી પીજો ભાઈ। હાર્દિકભાઈ 2 ચુસ્કી મારી દીધી। અને આ છે મિતાભાઈ। મિતાભાઈ પાણીનો ડટ્ટો હાથમાં પકડીને ઊભા છે, અને મેં ચૂંદો તમને દેખાડ્યો, અને મેં પાણીનો ડટ્ટો પછી હાથમાં જઈને હલાયો। બાકાજીકી બોલે દીધી, બાકાજીકી। અને પછી સિંગના દાણા નાખ્યા ઉપરથી, એટલે ટેસ્ટ મજા આવે। અને પાછી વધીતી બધી નાખી દીધી મેં તો। મિતાભાઈ કે રહેવા દો, આ તો રહેવા દો, આ તો રહેવા દો। મેં કીધું ના ના ભાઈ, આ તો બધે તમે હલાઈ નાખો। હવે પાણીપુરી ખાવાનું ચાલુ કરી દીધું। મેં સિંગનો દાણો ઉપાડી હાર્દિકભાઈના મોઢામાં નાખવાનું કીધું, કે ના ના ભાઈ। મિતાભાઈને કીધું, મિતાભાઈ શરમાતા હતા, હાર્દિકભાઈને પાછો દાણો દીધો। હાર્દિકભાઈ કે એન્જોય કરો। અને પછી હવે ફાઇનલીમાં હાર્દિકભાઈ પાણીપુરી ભરીને પાણીપુરીનું પાણી અને બી મિક્સ કરીને એ મોઢામાં મૂકી દીધી છે, અને મેં પણ મૂકી દીધી। મેં કીધું હવે બાય, હવે પાણીપુરી ખાઈને વાત કરીએ। પછી હું ને મારો મિત્ર ચાલ્યા ગયા હનુમાનજીના મંદિરે। મેં કર્યું બાઇક ચાલુ, અને મારો મિત્ર બેસી ગયો છે, અને મેં બાઇકની કિક મારીને ચાલુ કર્યું। અને પછી હું ને મારો મિત્ર ચાલવા માંડ્યા હનુમાનજીના મંદિરે। તો ચાલો આપણે જઈએ હનુમાનજીના મંદિરે। અને એવા ગયા ને ફૂલ બાકાજીકી બોલી દીધી। અને આગળ આવ્યો ભયાનક વળાંકમાં તો મને એવું લાગ્યું હતું આ તો અડી જ જવાનું છે, આ તો પણ ન અડ્યું। અને પછી અમે અમારા રસ્તે ચાલવા માંડ્યા છીએ। ટૂંક સમયમાં મંદિર આવવાનું છે, તો મિત્રો તમે પણ દર્શન કરી લેજો, અને અમે તો દર્શન કરવા જઈએ જ છીએ, અને તમારે દર્શન કરવા હોય તો આવી જાઓ। ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છીએ। બાકાજીકી બોલાવતા હું ને મારો મિત્ર। અને અહીંયા રસ્તો થોડો ખરાબ હતો, એટલે થોડા ખાડા આવી ગયા છે। અને આ હું પુલ છે? ના આ તો રસ્તો છે। અને હું ને મારો મિત્ર ઉતરી ગયા છીએ, એવા ઉતર્યા કે વિક્રમ ઠાકોરનું પિક્ચર ગોતે ઉતર્યા। અને પછી અમે બૂટ કાઢી નાખ્યા છે, મેં ને મારા મિત્રે તો ચંપલા પહેર્યા હતા। અને પછી અમે ખોલ્યો દરવાજો ખોલીને અમે પગે લાગીને અમે ગયા દર્શન કરવા। તમે પણ મિત્રો દર્શન કરી લેજો, અમે તો કરવી જ છીએ। ફાઇનલીમાં અમે દર્શન હનુમાનજીના કરી લીધા છે। તો હવે ફાઇનલી અમે જઈશું શિવલિંગ પાસે દર્શન કરવા। તો હવે હું ને મારો મિત્ર નીકળી ગયા શિવલિંગ પાસે। શિવલિંગનું પાસે જ મંદિર છે, તો તમે દર્શન કરજો મિત્રો। અને હું ને મારો મિત્ર ચાલ્યા લાગ્યા શિવલિંગ પાસે। એવા ચાલ્યા ને રસ્તો તો સારો હતો, એટલે મજા આવી આ ચાલવાની। અને હું ને મારો મિત્ર પહોંચી ગયા હવે દર્શન કરવા। હવે અમે દરવાજો એક બાજુ ખુલતો નહોતો, બીજી બાજુ ખોલ્યો। દરવાજો ખોલીને અમે અંદર ચાલવા લાગ્યા। ચાલીને હું તો જેવો બેસી જ ગયો ડાયરેક્ટ, અને મારો મિત્ર પણ બેસીને, અને દર્શન અમે બી કરવા લાગ્યા। ફાઇનલીમાં અમે દર્શન કરી લીધા છે, અને હવે અમે જવાના છીએ ત્યાં એક છત છે, ત્યાં અમે એન્જોય કરવા જવાના છીએ હું ને મારો મિત્ર। તો મારો મિત્ર તો ચાલવા લાગ્યો, મારી વાટે પણ ઊભો રહ્યો। એ કે તું બાયણું બંધ કરી દે। મેં કીધું કાંઈ વાંધો નહીં, ચાલો મિત્ર। પછી અમે બે ચાલવા લાગ્યા, હું આગળ ને મારો મિત્ર પાછળ। મેં એને કીધું કે હાલ હવે ઉપર જવી, તો ઉપર અમે બી ચાલવા લાગ્યા। મારો મિત્ર આગળ ચાલતો હતો, અને હું થોડોક પાછળ ચાલતો હતો। ફાઇનલીમાં હું જવા લાગ્યા અમે બી। અને હવે આગળ નથી સીડી, તો હું તો હવે વાંદરા ગોતે લટકી ગયો। મને તો મજા આવી, મેં કીધું આ બાજુથી ચડવાનું છે। પછી તો મેં અહીંયા એક હતું સીડીનું બખું, તે અહીંયાથી મેં પગ બહાર કાઢ્યા। મેં કીધું હું તો નીકળી જઈશ, પણ આપણે હવે નીકળી ન શક્યા। પછી મારા મિત્ર મેં કીધું જલ્દી તું ચડ। એ ચડી ગયો, અને પછી ઉલ્કાથી હું પણ ચડી ગયો। અમે બી ચડવા લાગ્યા, હું ચડી ગયા, અને ફાઇનલી અમે બી બેઠા હતા। મેં કીધું હા હવે મને તો પગ દુખવા માંડ્યા, હવે મારે ઊભું થવું પડશે। પછી તો ઓલા પણ ઊભો થઈને એની માને આરા ખેંચી, પછી તો હું ઊભો રહ્યો ઘડીક, શાંતિ ઉપર ઠંડો પવન આવતો। પછી હું હેઠે ઉતરી ગયો, મને તો લાગતી હતી બીક સીડી ઉપર। પછી તો હું જલ્દી ઉતર્યો, અને મારો મિત્ર પણ પાછળ ઉતર્યો જલ્દી।
એ પણ જલ્દી ઉતરી દીધો અને હું પછી ચાલવા લાગ્યો. મારો મિત્ર પણ પાછળ પાછળ ચાલવા લાગ્યો અને પછી અમે મારા મિત્રનો ફોન આવ્યો મિત્રો. પછી તો મેં વાત કરી અને જલ્દી મેં કીધું મારો મિત્ર કે જલ્દી તું અહીંયા આય, મારે થોડુંક કામ છે. પછી તો હું ને મારો મિત્ર ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા જલ્દી હું તો દોડ્યો. મેં કીધું આને શું કામ હશે. પછી તો બાઇક એવું વાયરું ને પછી તો ખાડો બાડો કંઈ જોઈ જ નહીં. કૂતરું ભાગી ગયું મને ભારીને. તો આજે વ્લોગ પૂરો કરું છું. હવે આપણે મળીએ કાલના વ્લોગમાં. ગુડ બાય.